ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક નવી અને પાવરફુલ ફિલ્મનો આજે શુભ મુહૂર્ત કરવામાં આવ્યો. ફિલ્મ માં એક પાવરના શૂટિંગની શરૂઆત પહેલા સમગ્ર ટીમ દ્વારા વિધિવત પૂજા અર્ચના કરી ભગવાનનો આશીર્વાદ લેવામાં આવ્યો. આ પ્રસંગે ફિલ્મ સાથે જોડાયેલા કલાકારો, નિર્માતા અને દિગ્દર્શકોએ હાજરી આપી હતી. શુભ મુહૂર્ત સાથે ફિલ્મનું શ્રી ગણેશ કરવામાં આવ્યું અને ફિલ્મ સુપરહિટ બને તેવી પ્રાર્થના કરવામાં આવી. ફિલ્મમાં લીડ રોલ કરતા તેવા ઉષા ભાટિયાએ જણાવ્યું, ફિલ્મમાં એક પાવર માતાની દુર્ગા શક્તિ, લાગણી અને સંઘર્ષને દર્શાવતી એક ભાવાત્મક અને પ્રેરણાદાયક કહાની પર આધારિત હોવાનું જણાવ્યું છે. ફિલ્મમાં માતાના પ્રેમ અને તેની શક્તિને અનોખી રીતે રજૂ કરવામાં આવશે. ફિલ્મના નિર્માતાઓએ જણાવ્યું કે આ ફિલ્મ દર્શકોને એક ખાસ સંદેશ આપશે અને પરિવાર સાથે જોઈ શકાય તેવી સુંદર રજૂઆત રહેશે. તમને મેં બોલાયા છે તમારી ફિલ્મ વિશે આજે તમને જણાવવું તો પડશે જ. અમારી સરસ મજાની ફિલ્મ આવી રહી છે, એનું નામ છે માં એક પાવર અને અમારા પ્રોડક્શનનું નામ બી છે એક માં પાવર, એક માં પ્રોડક્શન. એટલે આખું ફિલ્મ જ માં પર છે અને એમાં જે માં છે એ માનું કેરેક્ટર જ મારું છે. એટલે સરસ મજાનો પાવર છે મારો આ ફિલ્મના અને આપણી જે ગુજરાતની જનતા છે એના માટે સરપ્રાઈઝ જ છે આ ફિલ્મ, કારણ કે કંઈક અલગ જ બનાવવા જઈ રહ્યા છે. અમારા ફિલ્મના ડિરેક્ટર છે મિલનભાઈ પટેલ. સરસ મજાના અમારા જે હીરો છે એને અમે લોન્ચ કરી રહ્યા છે આ ફિલ્મમાં. એટલે એમની તો ફર્સ્ટ ફિલ્મ છે અને પબ્લિક જોશે તો પબ્લિકને ખરેખર આ ફિલ્મમાં ઘણું બધું ફાઇટ છે, સોંગ્સ છે, સીન્સ છે, ઇમોશન છે, બધું અલગ જ જોવા મળવાનું છે. એટલે અમે તમને એ જ રિક્વેસ્ટ કરી કે તમે જનતાની સુધી અમારો આ મેસેજ એટલો પહોંચાડો કે જ્યારે અમારી ફિલ્મ રિલીઝ થાય ને ત્યારે થિયેટર હાઉસફુલ જોવા મળે અમને. એક સ્ત્રી છું એટલે જે માં દીકરો, માં દીકરી એ લોકો પ્રત્યે જે લાગણી, પ્રેમ આમાં જે બતાડ્યું છે એ જ સૌથી વધારે. અને આમ પણ માની વાત આવે તો લગભગ બધાના દિલમાં આમ શું કે ગદગદ થઈ જ જઈએ આપણે. એટલે એ જ સૌથી વધારે ટચ કર્યું મને. જ્યારે મિલને પહેલી વાર એવું કીધું કે આમાં જે માં છે ને એના માટે અમને ખાલી ને ખાલી તમે જ દેખાવ છો, તમે એવું ઈચ્છે છે કે આ ફિલ્મ તમે જ કરો એમ. તમારી એટલી બધી ઈચ્છા છે તો કરીશું. અને આના પહેલા પણ મેં વિક્રમ સાથે જે ફિલ્મ કરી હતી ને, વિક્રમ નંબર 1, એમાં પણ મેં વિક્રમની માનું અને વિક્રમની બેનનું 2 કેરેક્ટર કર્યા હતા. આ કેરેક્ટર એના કરતા એકદમ હટકે છે. જે લોકો એ જોઈએ છે ને આ જોશે તે બંનેમાં મારું કેરેક્ટર એકદમ ડિફરન્સ જોવા મળશે. અત્યાર સુધીની જે ફિલ્મ તમે કરી છે એમાં સૌથી વધારે મારો પાવરફુલ રોલ એવું લાગે છે મને આ ફિલ્મમાં. કરી છે તો મેં 70 ઉપર ગુજરાતી ફિલ્મો કરી છે, ભોજપુરી કરી છે, હિન્દી કરી છે. પણ આ એમને જે રીતે મને 1 લાઈન કીધી ને એના પરથી મને એવું લાગ્યું કે મારું કેરેક્ટર બહુ જ સારું છે આમાં. એટલે મેં એમને હા પાડી અને અત્યારે કરી રહી. વાતો ચાલે છે 2-3 ફિલ્મ સાથે, પણ અમુક વખતે તમને બજેટમાં ના બેસીએ, ડેટ્સમાં ના બેસે. પછી મારી ગવર્મેન્ટ જોબ પણ છે એટલે એ બધું સેટ કરવું પડે. પણ કરીશું, સારા ફિલ્મ કરીશું, સારા બેનરમાં કરીશું. થેન્ક યુ. એન્કર છું અને આ ફિલ્મ સાથે જોડાયેલો છું. અત્યારે વિલન કરી રહ્યો છું. રણવીર કેરેક્ટર છે મારું. જોડાયેલો હું એક્ટર એઝ અ લીડ એક્ટર વિલન છું. રણવીર નામ છે મારું, રણવીર કેરેક્ટરનું મારું નામ. અને પિયુષ પટેલ એક્ટર છું. ફિલ્મ બહુ સરસ છે. ગુજરાતી સિનેમામાં બહુ બધી ફિલ્મો બની રહી છે અને અત્યારે હાલ એક સરસ પ્રયોગ છે. મારા મિત્ર છે ખાસ મિલન પટેલ, જે ડિરેક્ટર છે આ ફિલ્મના. અને પ્રોડક્શન છે એક માં પ્રોડક્શન, એના નીચે ફિલ્મ કરી રહ્યા છે. અને આજે અમારો ફર્સ્ટ ડે છે, મુહૂર્ત આજે જ થયું છે અને બહુ જ એનર્જીથી સાથે ઘણા બધા કલાકારો છે. એક માં ફિલ્મ પ્રોડક્શનની જે માં એક પાવર ફિલ્મનું નામ છે. સાથે ઉષા ભાટિયા લીડ કરી રહ્યા છે. માનો જે કેરેક્ટર છે, ઘણા બધા લીડ એક્ટર છે. લકી ઠાકોર છે, પૂજા રાય છે, શિવાની રાજપૂત છે, ધંબા છે, બધા સરસ મજાના. નીરવ બ્રહ્મભટ્ટ છે. બધા કેરેક્ટરો સાથે અમે લોકો સરસ મજાની ફિલ્મ આપી રહ્યા છે. બહુ જ મોટું યુનિટ છે અને બહુ મજાથી અમે લોકો કરીશું અને બધા પ્યોરિટીથી કામ કરીશું. મારું નામ ધંબા ઠાકોર, એટલે ઓરિજિનલ નામ મારું ધર્મેન્દ્ર ઠાકોર છે, પણ બધા અત્યારે મને યુટ્યુબમાં ઘણી બધી પિક્ચરમાં ધંબા નામથી જ ઓળખાવું છું. હું ફિલ્મમાં હીરોના ફ્રેન્ડનો કિરદાર નિભાવું છું અને હીરોની સાથે હું એના જોડે એક મનોરંજન મતલબ કોમેડી આર્ટિસ્ટ જે કહેવાય એનો કિરદાર હું નિભાવી રહ્યો છું. પહેલી મેં રખેવાળ કરી, એના પછી કુટુંબ કરી અને ત્રીજી મૂવી આ. બેમાં મને બહુ જ મજા આવી બંને મૂવીમાં. પહેલાં વિક્રમભાઈ જોડે મજા આવી, ફરીથી પણ વિક્રમભાઈ જોડે જ હતી, પણ મને બહુ મજા આવી. જે કેરેક્ટર આપ્યું હતું મને પાછળથી એ મને કરવાની બહુ મજા આવી. આ ફિલ્મ છે ને મેં બહુ દિલથી લખી છે અને આ સ્ટોરીનું સબ્જેક્ટ મા પર મા એક એવી યોદ્ધા બતાવી છે અને એક સામે એક વિલન છે જેનું નામ છે યામિની. એમનો દીકરો છે દેવ, એમનો દીકરો છે રણવીર, એમનો દીકરો છે મોક્ષ. એ લોકોની 4 પેઢી જાય છે. સામે મારા હીરોને લક્ષ અને લકી, બંનેઓની મતલબ કે સ્ટોરી એવી જાય છે કે ડબલ અવતારની વાર્તા છે. આપણે ઇન્ટરવ્યૂમાં સસ્પેન્સ તો આપીશું નહીં કે ભાઈ કેવું અત્યારે, એ આપણે થિયેટરના અંદર જોઈશું. હવે કેવું છે કે મેં એઝ અ ડીઓપી 8 ફિલ્મ કરી છે અને મેં 2015માં એક તું મારો છેલ્લો લવ કરી અને ફિલ્મ મેં ડિરેક્ટ કરી હતી. અને સમથિંગ કે 10 એક વર્ષ પછી હું આ બીજી પિક્ચર ડિરેક્ટ કરી રહ્યો છું. એટલે મારી ડેબ્યુ કરવા માટે બીજી પિક્ચર છે.
અને સમય અને એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મના અંદર હું સફળતા મેળવીશ. અને બહુ જોરદાર સ્ટોરી છે. મને લાગે છે કે આપણી ફિલ્મ ચાલી છે. કે પછી એવું છે કે આપણું જે હીરોનું કેરેક્ટર છે ને એ ગાયો માટે છે. મતલબ ગાયોનો રક્ષક બતાવે છે. પછી માનું કેરેક્ટર એવું છે ને કે મતલબ આખા ગામના એક સરપંચ કેરેક્ટર છે. એ કેવું છે કે આખા ગામ માટેની માં છે. સામેવાળું કેરેક્ટર જે સામેવાળા વિલન લોકો છે એ લોકોની આમની એક નાના એક બાળકથી દુશ્મની સ્ટાર્ટ અને આ લોકોનો જંગ ચાલુ રહે છે. મતલબ એ 2 અવતાર સુધી 50 વર્ષ સુધીનો જંગ છે આપણો. મારું કેરેક્ટર એટલું જોરદાર છે ને કે તમે લોકો જોશો ને તમને એમ લાગશે કે ના કંઈક છે. અચ્છા, હવે ખાસ આપણે એકચ્યુઅલી આ મૂવી માટે અમે એવું વિચાર્યું છે કે આખા ગુજરાત લેવલે અમે રિલીઝ કરીશું અને કદાચ નવરાત્રિ પછી બી કરીશું. કારણ કે ફિલ્મનું નામ આપણે આપ્યું છે કે મા એક પાવર. એટલે મીન્સ કે આખી ફિલ્મ મા ઉપર છે અને મા દુર્ગા ઉપર છે. એટલે આપણે એ રીતે જીગર શાહ, અમદાવાદ.